આજથી લગભગ 2400 વર્ષ પહેલા દુનિયાને વિચારતા શીખવનાર એક માણસ થયો જેણે કહ્યું હતું કે અજ્ઞાનતા એ તમામ દૂષણનું મૂળ છે. આપણે વાત કરી રહ્યા છીએ પશ્ચિમ ફિલોસોફીના પિતામહ પ્લુટોની. ઈસવીસન પૂર્વ 427ના એથેન્સના એક અમીર અને રાજવી પરિવારમાં પ્લેટોનો જન્મ થયો હતો. તેમનું અસલી નામ એરિસ્ટોટલ હતું, પણ તેમના પહોળા ખંભાને કારણે તેમના કુસ્તીના ગુરુએ તેમનું નામ પ્લેટો રાખ્યું હતું. યુવાનોમાં તેમની મુલાકાત તે સમયના મહાન જ્ઞાની સોક્રેટિસ સાથે થઈ. સોક્રેટિસના વિચારથી પ્રભાવિત થઈને પ્લેટોએ રાજકારણ છોડીને ફિલોસોફીનો રસ્તો અપનાવ્યો. પણ જ્યારે એથેન્સના શાસકોએ સોક્રેટિસને ઝેર આપીને મારી નાખ્યા ત્યારે પ્લેટોના જીવનમાં મોટો આઘાત લાગ્યો. સોક્રેટિસના મૃત્યુ પછી પ્લેટો ઘણું બધું ભ્રમણ કર્યું. ઇજિપ્ત અને ઇટાલી જેવા દેશોની મુલાકાત લીધા પછી તેઓ પાછા એથેન્સ આવ્યા. અહીં તેમણે ઈસવીસન પૂર્વે 387માં ધ એકેડેમીની સ્થાપના કરી. આ સંસ્થાને પશ્ચિમ દુનિયાની સૌથી પહેલી યુનિવર્સિટી માનવામાં આવે છે, જ્યાં ગણિત, વિજ્ઞાન અને ફિલોસોફી ભણવામાં આવતી હતી. પ્લેટોના સૌથી મહાન શિષ્ય એરિસ્ટોટલ પણ અહીં જ ભણ્યા હતા. પ્લેટોએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા સંવાદો અને પુસ્તકો લખ્યા, જેમાં સૌથી પ્રખ્યાત છે ધ રિપબ્લિક. આ પુસ્તકમાં તેમણે એક આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ તેની વાત કરી છે. તેમનો સૌથી લોકપ્રિય વિચાર હતો થિયરી ઓફ આઈડિયા. તેમનું માનવું હતું કે આપણે જે દુનિયાની આંખોથી જોઈએ છીએ તે નશ્વર છે, માત્ર એક પડછાયો છે. સાચું જ્ઞાન તો વિચારોની દુનિયામાં છે, જે ક્યારેય નાશ પામતું નથી. ઈસવીસન પૂર્વે 347માં લગભગ 80 વર્ષની ઉંમરે આ મહાન વિચારકે દુનિયામાંથી વિદાય લીધી. પરંતુ 2400 વર્ષ પછી પણ પૃથ્વી પર કોઈ પણ યુનિવર્સિટીમાં જો ફિલોસોફી ભણાવવામાં આવે તો તે પહેલા પ્લેટોનું નામ વગર અધૂરી છે. પ્લેટોનો કયો વિચાર તમને સૌથી સારો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો.